નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર મુકામે આવેલ જોરભાઈના ફળિયામાં બજરંગી યુવા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશોત્સવ નિમિત્તે અન્નકૂટ અને મહાઆરતીનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો। વડોદરા જિલ્લાના તાલુકા પંથકમાં ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 8 વર્ષથી સિનોરના જોરભાઈના ફળિયામાં ગણેશોત્સવનું આયોજન કરતા બજરંગી યુવા ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગણેશોત્સવના છેલ્લા દિવસે બજરંગી યુવા ગ્રુપ દ્વારા અન્નકૂટ અને મહાઆરતીના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જ્યાં અન્નકૂટ અને મહાઆરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। મારું નામ પિયુષ જોશી છે। આજ રોજ સિનોર મુકામે જોરભાઈના ફળિયામાં આવેલ બજરંગી નવયુવક ગ્રુપ દ્વારા ગણપતિ દાદાના ગણેશ ઉત્સવનું 9મું વર્ષ પ્રારંભે મહાઆરતી અને જોડે 56 ભોગનું આયોજન કરવામાં આવેલ છે। તો ફળિયાના તમામ ભાવિક ભક્તો હાજર રહી અને આ મંગલ કાર્યને પરિપૂર્ણ કરેલ છે। તો એ બદલ આ મીડિયાકર્મીનો અને દરેક ભાવિક ભક્તોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જોડે સાથ સહકાર આપવા બદલ આભાર।